સરારા ને પેર ને એ તો મોકલાવી દીધું. સાડીઓ બધી ક્લીન કરાવવા અહીંયા રાખી છે. ભેગું લેતા ગયા છે પણ અહીં થોડુંક છે તો ઈ તમે બતાવી દઈએ હવે છે ઈ તા મારું રીકો છે આ હું કાયમ ન વાંચતી હોય ને અઠવાડિયામાં ઘરે જવાનું છે. એ અજમાને નહીં ગમે વધારે, ખાસ કરીને તે કે રૂડીમાને નહીં ગમે. કાવ્યા ને વૈયા ચાહે એટલે છોકરાઓની કિલકારીઓ ને વહેન બસ ઊભા હોય ને પછી તો આપણે એમ થાય કે જાણે કઈ નથી કરવું. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને અટાણા છે ને જો 8 વાગ્યા. મારું થોડુંક ગળું બેહી ગયું છે. હમણાં 2 દેચિયા ખારેક ખાઉં, ગળું થોડુંક બેહી ગયું છે એટલે બોલવામાં થોડુંક ઓલું થાય. કાલતા એટલે વિડીયોને બ્રેક જ રાખી દીધી હતી ને આજે હજી થોડુંક ગળું બેહેલું જ છે ને અમારી મા દીકરીને હાલે છે નાસ્તો બનાવવાનું કામ. મીઠાવાળી રોટલી બને છે તેની ખૂણાવાળી હું વણતી જાઉં. કાવ્યા હજી હોતી હતી. મમ્મી કાલ તું કે વણી નાખ, હું કે સોડવી નાખું. એ જો સોડાવતા જઈશ ને મારે આવે છે વણવાનું કામ ને માખ્યું એક હાથ ચાલુ જ રાખવો પડે છે. માખી બહુ થઈ ગયું. હાથમું કરીને સોડવતી જાઉં છું. હાથમું કરીને ચાહે માખી. લોટ બેન જો તમે કીધું કે તો લાઈ વણતી જાઉં એક તો હું વણતી જાઉં, હું સોડવતી જાઉં. બધાને સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજાને જય સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને બસ મજામાં રહેવાનું ને મોજ કરવાનું. અમે જો સવારમાં આ ખારી રોટલી બનાવીશ. મીઠાવાળી રોટલી પછી હમણાં સાથે બનાવ્યો તો બનાવી લીધો તો પણ હજી એકવાર બની ગયા રોટલી થઈ જાય એટલે પછી આપણે એકવાર તો સવારમાં જે ખાવું હોય એકવાર સવારમાં ઉઠી ને ચા પાણી પી લઈએ પછી જ ગાડું આગળ હાલે, કામ આગળ બીજું હાલે. પછી ગાય ધોવાય છે એટલે બીજી વાર કરી હતી. સીવું ને કાવ્યા બે હું થયું. પીયું આગળ ઉઠી ગઈ હતી. એને ભાઈ રમાડે છે, ભાભી ગયા છે ખેતરમાં ખડ લેવા ને જીતભાઈ એનું કામ કરે છે. હમણાં રોટલી થઈ જાય એટલે બોલાવી લઈએ ખાવું. ત્યાં મત વરસાદ આવે જો 11 વાગ્યા ને મસ્ત નાસ્તો પાણી કયું ના કરી લીધા. પછી કાવ્યા ઉઠી હતી એને ઘડીક રમાડી નવરાવી દીધી. આને સીવું નવરાવી ને એ પાછી જો હુઈ ગઈ. એને તો તમને ખબર જ છે કે નાહી ધોઈને મસ્ત નીંદર આવે છે તે હુઈ ગઈ ને હવે ના પલાયરા ને કપડાં પીપી વાળા બધા ગોદડીઓ બારોતિયા ને ધોઈને નાખી દઉં. બરાબર છે ફૂંકાઈ જાય પવન સેથી ઠાવકો ને આ બે વેસે ને આજ સંભાર લીધું ત્યાં છે ને દાદીને ઉપાદીને આ એક છે ને બાવલાને રમાડે છે. જો શું કરે પીયું? પીયું શું કરે છે? શું કરે પીયું? બોલ તમારે દીકો. ઈ વિડિયો ચાલુ થાય તે થોડીક ઓછી પડી જાય. બાકી વાતુમાં તો આને શું કરાવે છે તું? ખુરાવે છે? હે હા છે ને વાતુમાં તો એની દાદીમાં થાય એમ છે. હા પણ મારો દીકો જો ને ખુરાવે. હા કરાવી દે આમ. હા બસ છે એમ. જો એ બાવલાને એના સંભાર લે હે. અહીંયાની રસોઈનું સંભાર લીધું. પછી જમવાનું થાય તે બોલાઈ જો કે જમવાનું થાય તે બોલાવજો. કે કસી હું બનાવો? પીયું કે બનાવજે ખાવાનું. શું બનાવો? ઈ તો કયો પાત્રા. ઠીક હાલો ભાઈ અહીં પાત્રા બને છે. બનાવે એટલે હાલો આજ અમારે કામની તો ઉપાધિ ઓછી. હા ઓલું હજી તો ઓલું બનાવવાનું હાલે છે મિશ્રણ. પાંદડામાં ચોટાડો મિશ્રણ જોઈને મિશ્રણ બનાવવાનું હાલે છે. જેવી આની રમતું હોય હાલ તો મારી મમ્મી મારો વિડીયો ઉતારવો એમ કહીશ. અમે છે ને જો પ્રમદી કપડાની મોટી ખરીદી કરી આવી તો તમને બતાવીને ખબર છે. પણ છે ને એ સાડીઓ બધી છે ને એ યાં ઓલા ફોલ છેડા કરાવવા ને ક્લીન કરાવવા ને રાખી છે 2 દી. કે મંગળવારે લઈ જાજો તે કાલ લેવા જવાની છે. કાલ ભાવેશભાઈ આવશે તે લઈ જાહે ને બીજું તો બધું કટલેરી ને એવું બધું તો મોકલાવી દીધું હતું. સરારા ને પેર ને એ તો મોકલાવી દીધું. સાડીઓ બધી ક્લીન કરાવવા અહીંયા રાખી છે ને ઓલો થોડુંક ઝીણા મોટું અહીં લઈ આવ્યા હતા. બીજું તો બધું વડવારે મોકલાવી દીધું અમારે ઘેર. ઝીણા મોટું થોડુંક અહીં લઈ આવ્યા હતા. મમ્મી કે હાલી કે કાલ તો એ કે નતો વારો આવ્યો એ કે આ ગાયનું ઢાર્યું કાલ સંચા હમું કરતા હતા. નવું કર્યું પાછું આખું ઉખેરીને. કાલ આખો દીવી આખી બપોરીમાં હતા વારો ન આવ્યો તો મમ્મી કાલી કે ઝીણા મોટી બેક વસ્તુ લઈ આવ્યા ને એ કે બતાવી દે. ચાલો બતાવી દે પછી વારો ન થાવતો. હા પછી તો વારો ન થાવતો. કઈ બહુ અહીં ત્યાં લઈ આવ્યા નથી. બધું ભેગું લેતા ગયા છે પણ અહીં થોડુંક છે તો ઈ તમે બતાવી દઈએ હવે છે ઈ તા
તે અટાણે જે ટાઈમ લઈને બેસી ગયા. આમાં કઈ બહુ છે નહીં, આમાં તમારે ચણિયો ને છે બ્લાઉઝનો બ્લાઉઝનો અસ્તર ને બ્લાઉઝ સીવડાવવા હમણાં નાખવું કે નથી નાખવું? નાખવું હોય તો નાખી મમ્મી આવા કલરની લીધી છે સાડી. એટલે એમાં તો કોઈ છે નહીં. સાડી આવા કલરની લીધી પણ અહીંયા બધું ફળછેડા ક્લીન કરાવવા રાખી છે. હા એટલે એ હજી આવે તો સાડી બતાવશું પછી. થાય છે પછી બતાય છે. અત્યારે ઝીણા મોટું આમાં છે ને કિરણ મેં લીધું થોડું. ત્યાં છે મંગલસૂત્ર, પછી આ બીજું મંગલસૂત્ર, પછી પછી આ ખુલશે ટીમ ખુલે ગઈ જા પાટલા બે નણંદ ભજાઈ હાટું હરખું જ લીધું. હા ઘૂઘરી વાળા મસ્ત છે પાટલા. ઘૂઘરી વાળા એ દેખીને દેખા ને તો ગમી ગયા, લઈ લીધા. ચૂડલાને વચ્ચે નાખ્યું એક એક તો સારું લાગે. હા એ તો વચ્ચે નાખી. બે નણંદ ભજાઈ હાટું પાટલા હરખા જ લીધા છે. મંગલસૂત્ર બે હાટું બે લીધા છે. આમાં કાવ્યાની દોરી આ બધાય તમે કોમેન્ટ કરતા હતા ને કે કાવ્યાને કાળા દોરા બાંધી દો. એટલે છે ને જો એ કાળી દોરી લઈએ વાંચ બાંધી દે. કાલ વારો હતો પણ ટાઈમ ન હતો ને. હા આજે બીજા પાટલા આ રનિંગમાં પહેરવા રેડી. હાલ હારે જો વળી વરસાદ જેવું થઈ ગયું. ત્યાં ઝીણું મોટું થોડુંક છે. હા એ સિંગાર એક નતો પૂરો થઈ ગયો તો લઈ લીધો. એક ઓલો લિપ કેર છે ને એવું ઝીણા મોટું લઈ આવ્યા. આમાં ઓલી કાવ્યા હાટું મેં લીધા. હા એ આજ પહેરાવી દેવાના છે. એક ગોળ પાટલા ને કાળી દોરી આજ બેયનો વારો છે પહેરાવવાનો. હલા ના ન હોય આપણા હાથમાં પહેરવાના. તો છાટા ચાલુ થઈ ગયા. એક મિનિટ પકડશે કેવા તો હમણાં પહેરાવીશું તો અહીંયા જ જોઈ લે. હે મોલા ગોદડિયું લઈ લઉં થોડી ને આ બધું ભેરું કરી લેવું પડે. આમ તો વાદરું છે પણ આ તો હુકાઈ ગયા. હાઈના છે ને હુકાઈ ગયા. હા લઈ લઈએ. વરસાદ આવી ગયો કે કેટલા પેલા વિલિયમ કે વરસાદ આવ્યો. તો બાળક છે ને જો વરસાદ ચાલુ થઈ ગયો તો અમે થોડી અંદર આવતા રહ્યા. ને હવે આ દક્ષ ભાભીનું મારા જેવું સેમ જ છે એ બતાવી દઈએ મમ્મી. જે આ કિરણને લીધા ને એવા જ આ બે મંગલસૂત્ર દક્ષા હાટું લીધા. નીચે રાખવું છે. આ થોડુંક આ હરખા છે. આ થોડુંક અલગ છે પણ લીધા બે એ running હા, બે છે. એવા જ સેમ પાટલા. એવા છે ને સેમ પણ એને માપ અલગ હોય. હા પલક જાયમો આ તો જાયમો વરસાદ તો. કાવ્યાને વાતું કરવી. હે વાતું કરવી લે વાતું કરવી કાવ્યાને આવડે તને? હે આવડે સ્વાદુ કરતા આવડે? હા કે તો હાલ કર. હા કર એ બોલી તારી ગાડી બંધ કર દઉં એટલે હમણાં કરશે. આવ કરતો એ કર્યું કાવ્યા મટકુઈ નથી મારતી. હા નીંદર નથી આવતી તને? નથી આવતી નીંદર? હે 5 વાગી ગયા ને છે ને જો આજે અમારે વરસાદના હરેવડા ઠાવકા હતા. ઘડીક તો બપોરે એક મેક થઈ ગયું હતું. તે એમ થતું હતું કે બંધ નહીં થાય પણ અટાણે તો ઠાવકો ઉખાડ પાછો થઈ ગયો. પવન નહીં છે હવે અટાણે તો આવે એવું નથી લાગતું. રાતે આવે તો ભલે. ને આને હુરાત મને નીંદર ચડી ગઈ હતી. પહેલાં તમે છે ને બપોર ખાઈ લીધું ને કાવ્યાને હુરાવી દીધી. પછી આ કે મને હુરાવી દેતી. એની યારે હું હુઈ ગઈ. પછી ફોન વાગ્યો ને એટલે હું વાતું કરતી હતી. ત્યાં તાઈ વાહ લગણ ઉઠી હતી. મને કે હવે હિંચકાવી ને મમ્મી કે ચા મૂકી કે મને કે એને તો જો કે ચાની ના અટાણ પડી ને એ થોડાક કામમાં છે નકર તો એ જ બનાવે. મને કે તું ચા બનાવ્યા કે મને હિંચકાવી જાય પછી ચા બનાવી છે. ને કાવ્યા કે ઉઠી જાય ને તો તું મને કે હિંચકાવવાની. યાર તો હવે તારે થોડીક વાર થઈ ગયું હોય તો હાલો મારે ચા પીવાનું બાકી છે જ.
થઈ ગયું થોડીક વાર કે નથી બપોરે તમે પીયું ને ક્યાં જાતી હતી કેના માસીને ઘરે એમ રમતી હતી માસીને ઘરે જાવ એમ પછી તું શું કહેતી હતી કેટલા દી રોકા હે તું ને પીયું બે માસીને ઘરે 5 દી રોકાઈને આવીશું એમ પછી ત્યાં શું ખવડાવશે માસી બપોર તો એમ કહેતી હતી કે માસીને ફોન આવ્યો તો પાઉંભાજી બનાવીએ તમે આવો એમ કહેતી હતી હા બીજું શું ભાવે તને શું ભાવે બીજું ઈ કે ને તને શું ભાવે ઈ કે ને મને તો ભેળ ભાવે હા છે આવડે તને તું મને ચા બનાવીને પીવરાઈ હા છે પાકું હા છે હાલ તો બનાવ દે હાલ બનાવ દે હાલ બનાવ દે મા દીકરીને સમજો ચા બને મા દીકરી ચા બનાવીએ છીએ કે મારે ચા એ કે બનાવતા શીખવું છે એટલે જોવું છે કે મને કે તું મૂકી ચા મૂકી દીધો આમાં શું છે હવે વાટકામ આદુ નાખવાનું છે ચા ઉકળે તો હજી તો છે ને જરીક ખરખો ઉકળો આવે ને પછી નાખીએ બરાબર તો આજ છે ને સીવું સ્પેશિયલ ચા છે હાલ્યો મમ્મી તો જો કુટડોક જ પીવે પણ આજ સીવું સ્પેશિયલ ચા છે કેની બનાવી કેવો બન્યો છે મસ્તીનો હા કયું કહેતી હતી કે મારે ચા બનાવો તો આજ નાનીને ચા બનાવી હતી તો આજ નાની હમણાં જોજે પી ને હમણાં જોજે આમ જો ફૂર્તી આવી જાય પીને પાછી તો મને સુસ્તી ઉડી જાય પાછી તો મને શું કઈ ખબર મને વાંથી કહી કે નાની બાયણે બેઠા કે આજ સ્પેશિયલ ચા છે એ કે આજી કે છે ને મસ્તી કે મીઠો લાગશે ચા એમ કહેતી હતી કેવું છે આજ તી તો પોદરા તો કરે ને વાત સાચી છે હો શિવ અસલ તે તો ચા બનાવ્યો છે મીઠોય બનાવ્યો છે અસલ એટલે એકદમ મીઠો નહીં કડક ને મીઠી અસલ કાંટો ચડી જાય એવો હા કેવો છે એવો હા એવો હવે આપણા બેનો અહીં લેતી આવો બાયણે જ પવનમાં એ મારું લાડવું ઉઠ્યું એ મારું લાડવું છે જો એના દુગા બતાવું હા બતાવા જો અરે 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 જો એના આગમીનું સેવો આઈ સેવો ઈ મારું લાડવું છે મારું લાડુ છે કઈ તારો મસ્ત ન આવું હોય મારો ડીંગો બપ્પો એ હરખું જો હાવ નજર માંડીને જોઈ લેજા એમ કે હાલો પછી તારા હાથમાં વાવાને પહેરાવવાનું છે કે આમાં વાવા પહેરવું ને દીકલા ને આમાં માવા પહેરવું હું પહેરાઈ માડે કરું મારું રીકો છે આ હું કાયમ ન મારતી હોય ને એ મારો દીકો છે તું આ રીકો છે જો હા અમારો શિવનો રીકો છે એમ કે શિવ આપણે એક કામ કરીએ ઈ તારો દીકો તું મારો દીકો હા એમ કરે હું નાનીનો દીકો લાઈન દોરી બરાબર ને હું આનું દાન તું મારું દાન હા તું આનું ધ્યાન રાખજે બરાબર હે હું તારું ધ્યાન રાખી બરાબર નાની મારું ધ્યાન રાખજો ઓકે બરાબર ને એક માખી છે હક નથી લેતી તો 8 વાગ્યા ને હવે બધી કરે છે નાસ્તો સેવ મમરા વઘારે ને બટેટાવાળી વેફર તરે વેફર તરવી મમરા વઘારો ખાવાનું બનાવવાનું ટાઈમ થઈ ગયું પણ મમરા વઘારવાનો વારો ન આવ્યો કાલ વાળો ના કાલે કરો કાલ તમે ઓલા બનાવતા હતો ને ઓલા કાલ તો પાત્રાના ભજીયા બનાવ્યા હતા અડીના પાનના એમાં વારો થયો કારણ હવે ગાઈ દઈને આવ્યા
ઓલી જરાક તોફાન કરતી હતી, ઓલા બે દડાના છોકરાવાળા ડેલો ખુલ્લો મૂકીને વહી ગયા ને અમે ગાય જઈને બે દોડાદોડી. આ ખાંગડી આવી જાય તો ભાઈ ખીજાવવું પડે ને. જવું તો પડે જ. એમાં જરાક મોડું થઈ ગયું. પછી ગાયને ખાણ મૂક્યું, પાણી પાયું, જ્યાં આવ્યા હવે નાસ્તો કરીએ. ભૂખ તો લાગી. હવે મમ્મી તો ભલે ખાવાનું મોડું થાય તો થાય, પણ આજ તો સેવ મમરાને વઘારીને 9:30 થઈ જાય. પેલા નાસ્તો કરી લઈએ પેલા. ભલે અહીંયા રખાઈ જાય. ને છે ને કાવ્યાને બધા કહેતા હતા ને ઓલા કાળી દોરી બાંધી દી હતી, એને જો બાંધી દીધા. ને આજે વારો ન આવે તો મમ્મી કાલી ઘડીક લઈએ બાયણે એને કાળી દોરી બાંધી દીધી. ચલો જતા ઊંચા હાથું કરીને રમે છે તી. જોઈ લે હા પગુમાન કા બધી બંધાઈ ગઈ. કાવ્યા કાવ્યા ને હવે છે ને 2 વીકમાં આપણે ઘેરાઈ જવાનું છે. હવે આ અઠવાડિયામાં જ જવાનું છે. હજી હાવ વાર તો નક્કી નથી કર્યો, ગુરુવાર હોય કે શુક્રવારે કહીએ હજી આવે તેડવા. આ અઠવાડિયામાં ઘરે જવાનું છે. એ હજી તો આ ઘરે જવાનું નક્કી થયું પહેલાં તમે કોમેન્ટ આવી ગઈ હતી કે રૂડીમાને નહીં ગમે, વધારે ખાસ કરીને તે કે રૂડીમાને નહીં ગમે કાવ્યાને વૈયા ચાહે એટલે. કેમ કે અહીં સેટ હું કદી નહીં આવી, ડિલિવરી કરવા આવી એ કેદી ખબર છે એને. બીજી તારીખે મહિનો થઈ ગયો ને આજ થઈ 20 તારીખ, એટલે માથે એટલા 1 મહિનો 20 દિન છે આવું એવી. હવે રૂડીમાન ઘર ખાલી હમણાં 2 દીકમાં થવાનું છે. સાચી વાત છે. 2 દીકમાં તો પછી હાવ સુનકાર થઈ જાય. એટલે ગમે ત્યાં નહીં. સાચી વાત છે. 2 દીક ના ગમે. છોકરાઓની કિલકારીઓ એની વહેન બસ ઊભા હોય ને પછી તો આપણે એમ થાય કે જાણે કઈ નથી ઘરમાં. જાવું તો પડશે એમાં તમે આવે ત્યાં વાટ જોઈને બધા બેઠા કેદી આવે. હા વાત સાચી વાત છે. કે મમ્મી કહેતા હે કે કેદી હવે ટીકુ આવે કે કાવ્યાને પછી રમાડીએ. હા ભૂમિને બહુ જ રફ છે. ઈ રમાડે એને રમાડવાને તારે કોઈ ને તો એને સૌથી ઝેણકી બેન ભૂમિ. હા